संत सपूत અને કોમળા સંત સપૂત અને કોમળા ત્રણેયનો એક સ્વભાવ apa ya? Persadil lah. અરે બધા ના. Ay, બધા naik dia. હા. राम समर कोई नहीं जप तपति रखो अरे नामे पातक तेरा शिव मोकला काटी माटी नो मारो थे हमने तेरा शिव मोकला काटी माटी नो मारो थे अरे मोघा मोली के मारी सुंदरी तो ओढ़ी न जानी ऊँची मेरी मारा संतनी मारा संतनी तो माली
અડધા ફેરા અડધા પાથરા અડધા ઉપર ઓઢાયા અડધા ફેરા અડધા પાથરા અડધા ઉપર નરસિંહ મહેતાની વાણ છે ઊંચી મેળી મારા સંતની રે મેં તો માલી નો જાણી રાખ તો કોઈ દી જોઈ નથી જાણી નથી તો પછી માણે તો ક્યાંથી હોય આ તો જેને જોઈ છે જાણે છે ને માણે છે ને એવા મહાપુરુષોની વાત નરસિંહ મહેતા એમ કે છે ઊંચી મેળી મારા સંતની રે મેં તો માલી નો જાણે પણ તમે તો સંતને કોઈ દી મેળી હોય જ નહીં મેળી મહંતને હોય જે મહંત હોય ને એને મેળ્યું હોય મોટરું હોય અને ફરવા ગાડ્યું હોય જહાજ બધું એને હોય સાહેબે સંતને કોઈ દી હોય નહીં સંતનું જીવન તો એકદમ સાદું હોય મીરાબાઈએ વાણીમાં કીધું ને કે મેળીને મોલાતું રાણા મારે ન જોઈએ હાથને હીરાય મારે ન જોઈએ મેવાને મીઠાઈ પણ મારે ન જોઈએ એટલે મહંતોને મેળવ્યું હોય તો નરસિંહ મહેતાએ કઈ મેળવીની વાત કરી કે આપણા સિમેન્ટની લોખંડની બનાવેલી મેળીની વાત હતી પણ સંતોના અનુભવના ઘરની વાત અમને તે તેડાસીત મોકલ્યા કાચી માટીનો આ ભૂલ છે મોંઘા મૂલી મારી ચૂંદડી મેં તો ઓઢે ન જાણી રહ્યા 50 વર્ષ 60 વર્ષ 70 વર્ષ 100 વર્ષ જે આપણને ભગવાને જે આયુષ આપી છે અને આયુષ્ય રૂપે જે આપણે ઓઢણું ઓઢ્યું છે ને એને મહાપુરુષોએ કીધું કે જે આયુષ રૂપી આપણે ચૂંદડી ઓઢે જીવન જીવી જાણીએ તો ઓઢણું ઓઢી જાણ્યું ગણાય બાપા અને જો જીવન જીવતા ન આવડે તો ઓઢણું ઓઢી ન જાણ્યું કહેવાય એટલે કીધું કે કાચી માટીનો મારો કુંભ છે મોંઘા મૂલી તે મારી ચૂંદડી આ જીવન મળ્યું છે ને બહુ મોંઘું છે મોંઘા મૂલી મારી ચૂંદડી રે મેં તો ઓઢી નો જાણી રા ઊંચી મેળી મારા સંતની રે મેં તો માલી નો જાણી રા અડધા પહેર્યા અડધા પાથર્યા અડધા ઉપર ઓઢાડ્યા રા ચારે છેડે ચારે જણા રે ઢોલી ડગમગ હાલે રા ઊંચી મેળી મારા સંતની મેં તો માલી નો જાણી રા મહાપુરુષો એવું કહે છે કે આપણો જે આ દેહ પંચભૂતનો જે દેહ છે ને એ 3 ભાગમાં વહેંચાણેલો છે સ્થૂળ સૂક્ષ્મ અને કારણ જે આપણને દેખાય છે ને એ સ્થૂળથી આપણને દેખાય છે અને કારણ દેહ પાથરેલો સૂક્ષ્મ દેહ છે ને અંદર છે અને 4 કાંડિયા છે 4 કાંડિયા કોણ છે ધર્મ અર્થ કામ અને મોક્ષ અને ઘણા મહાપુરુષો એવું પણ કહે છે કે કામ ક્રોધ અને લોભ આ ચારે એકબીજી હામા ખ્યાસ્તાન કરે છે કંઈક આપણને સારું કરવાનો ભાવ થાય કોઈકનું ભલું કરવાનો ભાવ થાય ને આ વળી પાછો બીજો ભાવ હોય સારું કરવાનો ભાવ થાય તો ધર્મ આમ કે પાછું અહંકાર આવ્યા હતા પાછું આમ કરે હું હતો થયો ન થાય કે કોઈકનું ભલું કરવાનો ધર્મનું કામ કરવાનો ભાવ થાય ને કાં કરવો આવે આવું બધું નોકરું ચારે ચાર હામા ખ્યાસ્તાન કરે છે એમાં આ ડોલીને હામા ભાત કઈ રીતે ઉગે નરસિંહ મહેતા એમાં કે શું કે આગળ હે નથી તરાપો નથી તુંગડા હે નથી તરાપો નથી તુંગડા નથી ઉતરાનો હારો રામ
નથી તરાપો નથી તુંબડા નથી ઉતરાનો હારો રામ કરે નરથી કે કાના સ્વામી રામા રે સ્વામી રામા રે પ્રભુ મારો નથી તરાપો નથી તુંબડા એક નિંદી આપણે પાર કરવી હોય ને તો એમાં ધીમે હુડકું છે કદાચ લાકડાનો તરાપો મૂકીને મૂક્યો હોય ને તોય આપણે આમાં કાંઠે જવું હોય ને તો જઈ જાય. આ તો કાંઈ નથી. આ ભવસાગર કરવા માટે આ તરાપો તુંબડા કાંઈ ના હોય એવું નથી. ઉતર્યાનો હારો રામ નદીમાં પાણીમાં જો કોઈ માણસ આના તો જાતો હોય આપણે અઠવા ઉતરવું હોય તો આરો ગોતી. આરો એટલે કાંઠો, કિનારા વગર તો ઉતરવું કેમ? પાદરો કઈ દૂધકો દબાતો નથી અને બહાર નીકળવા માટે આરો જોઈએ, કિનારો. આરો હાથ કિનારો હોય ને તો માણસ બહાર નીકળી શકે નીકળી શકે. આ તો જગત આખું કર્મના પ્રવાહમાં તણાઈ રહ્યું છે. એમાંથી બહાર નીકળવાની મહાપુરુષો વાત કરે છે કે અહીંયા આ તરાપો કાયમ આવે એવું નથી, તુંબડા કાયમ નથી, તરાપો નથી, તુંબડા નથી, ઉતર્યાનો હારો રામ. આમાં તો કોઈ સદગુરુ મહારાજ તો મળી જાય આવા, અને જો એ કઈક બે વાત સમજાવી જાય તો એ ગળે ઉતરી જાય. જો સમજાય જાય ને એમાં સવા બાપાએ કીધું કે કોઈ મિલે સાધુ સંત ફકીર પહોંચા દે ભવદરિયા કે તીર, જોખમ ભર્યું જહાજ અમારો નાવિક ઉતારે ને, જો કોઈ કરણનો કિનારો કોઈ બતાવે તો વોહી મારો પીર પહોંચા દે ભવદરિયા કે તીર. આખું જગત કર્મના પ્રવાહમાં તણાઈ રહેલું છે. તો એ કર્મના પ્રવાહમાંથી બહાર કોણ નીકળી શકે? જેને કર્મનો કાંઠો હાથમાં આવી જાય ને તો નીકળાય. જો કર્મનો કિનારો જડે નહીં તો કોઈ દી માણસ બહાર નીકળી શકે નહીં. આ તો શું કે છે? કોઈ સુખા સુખડો એમાં ઘટના સાહેબ ભેટે, એ ઘટના સાહેબ ભેટે. કોઈ સુરતા સુધડ ભેટે, એમાં ઘટના સાહેબ ભેટે, એ ઘટના સાહેબ ભેટે. આ તીર્થ વરતના ભાઈ જાય બદલી આ તીર્થ ભગતમાં એ બહુ ફરે ભાઈ બાહિર વાસના બહુ ફેમાવે ભાઈ નજર ઘટના
भजन करो भजन करो आत्म को भाई हम कर विराजे एक भजन
आजा सुखवाने ये फूल करे मैया एक नाग आवर घेर आव्या भाई कोई बात कोई